हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा ब्लॉगનું। तो આપણે વહેલા બ્લોગ શરૂ કર્યો તો ઘરનું થોડું ઘણું અડધું બધું કોમ પાલે છે અને અડધું બાકી એવું બધું હતું। જો આ બાજુ ને વાહન કાઢી દીધા અહીં ધોવા નહીં અને દક્ષિણ પપ્પા જો અહીં દક્ષિણ લેવા જાય જોવા નીકળે। જય માતાજી। તો જો એ જહીં તો આપણે પાછું ઘરનું બધું કોમ કરી હું પાલી રહું પછી લઈને અહીં દક્ષુ સ્કૂલમાંથી ઘેર આહ એટલે તો જો જઈ આવો લઈને આવજો। એને જવાનો વારો આવે મારે તો નહીં, એને જવાનો વારો આવે મારે તો 4 નંબર લાગે ખબર ન અમને નહીં જવાનું થાય જો એક જણ આપણે ઘેરે એવું જુઓ એ બાજુ અહીં તો લઈને ફટોફટ આવતા રહી અને આપણે પાછળ જઈએ તો થોડી ઘણી વાર આપણે તો બેહુએ પર ને બા તો શનિ રવિ ઓટો મારવા જોઈએ એટલે ઓછા વતી બેહતા આવડે બધું ચાલુ રહે થોડો અહીંયા જવા દઈએ જોતા લઈને આવજો। તો હેડો આપણે વાહનને એવું ધોઈ નાખ્યા હતા ઘર કોમ બધું પાલી અને અમું આપણે બનાવવાનું હ ખાવાનું। તો હેડો હાસ તો એકલો હીએ એટલે વાતો એકન કરીએ એવું થાય। તો હેડો કોમ કરી એટલે ટાઈમ જતી રહે તો ખબર નહીં પડી પણ અમું બનાવવાનું આપણે ખાવાનું। તો હેડો ખાવા બનાવી દે આપણે ખાવાનું બનાવીને ખાઈને પાલીને ઊભો થતો એટલામાં તો જુઓ દક્ષુને આ બાજુ આવી જા આવી જો આવતા હાથીએ ને સાયકલનું મંડાવી જુઓ હજુ ચેવો આવી રહ્યો મને આવ્યો એટલે સાયકલના ઓટા મારવાના ને રમવાનું ને એવું બધું ચાલ્યા કરે અને આપણે આજે કોમ કરવાનું હો વાહન ઉતારવાનું। તો જો વાહન ને એવું સાફ સફાઈ કરવાની હે આ બધી જો તો આજે હે ને આબુ કોમ ફિનિશ કરવાનું જો બધું થોડું ઘણું બાવન એવું થઈ જતું તો મેં કીધું હેડો હાથે કો વાહણે ઉતારીને ગહીને કમ્પ્લીટ કરીને મેલી દઈએ સાફ કરીને। આપણે વાહન ઉતારવાનું ચાલુ થઈ ગયું। દક્ષિણ પપ્પા સરી યાદર અમે એક વસ્તુ બધી યાદ દઈ લઈ લે હું અને આ બાજુ આપણે હે ને તમને બતાવ્યા નતા પણ કહી દે જો એને શરમ લાગે ને એટલે અવરું ફરી રહી છે ને મૂળું બોલી દીધું હા। તો જો આપણે નવો મહેમાન બોલાવી દીધો વાહન ધોવા લે નીકળ દક્ષિણ નવા મેડમ ને 2 દિન રજા હતી ને એટલે મેડમ ને ઉઠાયેલા અહીં તો કોઈ નથી મારી બેન જ હ। તો જો દક્ષિણે જતા કે અંકી માસી હેડો તમારી રજા હતી 2 દિન તો મારા મમ્મીને વાહન ને ધોવા લાગજો એમ કીધું। મેં તો નહોતું કીધું કારણ કે એને જવાનું ખાલી ખોટું હેરાન થઈ જાય પણ કે 2 દિન રજા હતી કે દોરાઈને પછી જઉં તો જો દક્ષુ કે મમ્મી મેં કોમ કરવા લાગે એ તો કોમ તો હું તો રમત ને આવું બધું ચાલે રહે થોડો આપણે ઉતારી દઈએ દક્ષુ પપ્પા તો ખ્યાલ ને તો અંકિતા ને સરાઈને લ્યો અહીં થોડો લઈ લઈએ અને આજે વાહન ઉતારી દઈએ અને સાફ કરી દે બધું કમ્પ્લીટ પછી કાલે વાહન ધોવાનું વાળું એવું ગોઠવ્યું હમ। તો હેડો ઉતારી નાખીએ કારણ કે બધું ખાસું બધું સાજર લેવું પરથી બધાથી એક વસ્તુ બધી ભૂ ઉતાર્યું પાછું ગોઠવ્યું અને સાફ કર્યું પછી પાછું ગોઠવ્યું અને પછી કાલે પાછો જે વાહન ધોવાનું એ બહુ કાલે આપણે ધોઈ નાખ્યું। તો જો આપણા આબા રૂમમાંથી તો બધો વાહન આબા રૂમમાંથી પેલા રૂમમાંથી બધાથી ઉતારી દીધો અને મોંમાંથી વારીએ નાખ્યું અને આ બાજુ જો વારવાનું ચાલુ હ અને અંકિતાનું નામ દક્ષુએ પાડી દીધું મેડમજી કે મમ્મી મેડમજી લાય તો જો દક્ષુ નામ પાડી દીધું મેડમજી તો મેડમજી છે કોઈ કેવું મેડમજી તમારા વાત સહી મેડમજી ખાલી બોર્ડ જલાય એ ઓછી ઈચ્છા કોઈને લીફાવ વાત સહી તો જો આમ વારવાનું ચાલુ હ તો આપણે વાહન આ બાજુથી એ ઉતારી દીધો અહીં તો આમાં તો ખાસ બહુ હતો નહીં બધું આ બધું હતું આવું બધું અને પેલું ઉતારા જેવું નથી એ ખાલી વારી અને આમ ખાલી ખેવી દે હું અને આ બાજુ રહોરામાંથી જો બધું કાઢી નાખ્યું ખાલી ફ્રીજ એકલું હ અને આવું બધું કોક ઉપર થોડું ઘણું સામાન તો થોડું બધું કાઢીને વારવાનું તો આ બધું વારી દે હું અને પછી ટાઈમ મળે તો આપણે વાહન ધોવાનું કાલે ધોવું જો કેટલું બધું વ્યસ્ત હજુ બધું ના બાજુ વાહન ભરી દીધો આટલું બધું હે ને થોડું ઘણું ગંદુ દેખા
પણ આપણે શું ઘર સાફ કરીએ એટલે કેવું હોય તમારે બધું કમ્પ્લીટ સાફ કરીને પછી વ્યવસ્થિત રીતે થોડું થોડું બધું ગોઠવી દેવું. તો હેડો વાળી નાખ્યા હોય અંકિતા સાફ કરે હા, અને પેલી બાજુ મારે જવાનું. હું કહું આ બાજુ હોય ને તે સાડલી ઉપરથી ને એવું બધીથી વારવાનું બાકી હોય એ પછી વારી દઈએ ને પછી નેસરથી બધું વારી. તો આપણે પેલો રૂમ સાફ કરી અને થોડો ઘણો થાક લાગે ને તો પાછો આવીને બેસી જઈએ. તું આમ વિચારતો કે આ બધું જાણ થઈ રહ્યો ઘર સાફ કરીએ ને એટલે ગોળું થઈ જવાય. બધું એક એક વસ્તુ મેળવી હોય તો તમને એમ થાય કે આ હું કે કરું, પણ એ મસ્ત થાય તો જો આખું દને પહેરી ગયો અમો વધુ નહીં અમુક 2 દન થાય તો એ સાફ તો કરવું જ પડે. અને આ બાજુ જો દક્ષુ આવી ગયો રમતી રમીને હમણાં જૂના ઘેર જતી રહ્યા પાછા કે મમ્મી કે એમ મદદ કરાવું. આ હું મદદ કરાવું જો હમણાં આયા તો જો સોરોનું કોમ આવું જ રાય. પેલા ઘેર જવાનું દક્ષુ નતું અને આવવાનું નહીં સોરો ભેગું રમવાનું ને એવું બસ ચાલુ જ રહે જો બધા. વાત તો સહી સાફ કરેલું બધું. તો આપણે આખું ઘર કમ્પ્લીટ સાફ કરી દીધું અને આ બાજુ બેઠા તો કોમ કરીએ ને એટલે થોડું ઘણું થાકીએ જવાય. તો જો આવી રીતે કોક મસ્ત સાફ કરી નાખ્યું. અને આવું ખુલ્લું હોય ને રોજ જે આવું રહેતું હોય વરાકોન કમ્પ્લીટ સાફ સુથરું રહેતું હોય તો કેટલું મસ્ત લાગે. પણ આપણે ગમે એટલું સાફ કરીએ ને પણ થોડું ઘણું તો વ્યસ્ત વ્યસ્ત થઈ જ જાય. પણ જો આવી રીતે રહેતું હોય ને કારણ કે મને આવું સાફ સુથરું ઘર રહે ને તો કમ્પ્લીટ મસ્ત લાગે. જો આજે મેં વ્યવહારોની એમ જોશ કરું સાફ કરું ને તો જો આવી રીતે કમ્પ્લીટ વાળી નાખી હોય તો જો આ થોડો વાહન ને એવું હોય ઉપરથી ઉતારત હોય અને આપણે આ બાજુ હોય ને બહાર કાઢવાનો હોય તો કમ્પ્લીટ વાળી નાખ્યું આ બાજુથી બધેથી. તો આજનો દાડો તો કોમ કરી તું એટલે થોડો ઘણો આવો નાનકડો બ્લોગ બન્યો હોય તો આમાં વાહન આ બાજુ પડે થોડો આ બાજુવાળા ઘરમાં પડે એનું આમાં હું સારું ટૂને એવું ભરીએ એટલે આપણે એમાં બહુ સંશેર તો નથી. અને એમાંથી થોડું થોડું વારવાનું હોય કારણ કે બેહોન સારું બધું ભરેલું હોય સામાન એટલે. અને આ બાજુ જો દિવસે આ થમાઈ ગયું હોય થોડો દેખાય. અને આ બાજુ આમાં આપણે બધું કોમ થોડું ઘણું બાકી છે ઘર કોમ. તમે ઘરનું કોમ કર્યું ને ખાવા બનાવ્યું તો કેટલા વાગે પાલી રહેવાય એ ખબર નહીં. અને વાહન ધોવાનું કોમ કો તો રાતે કરીએ તો હોય અને કાલે સવારમાં કરીએ તો હોય કોઈ નક્કી નથી પાલ્યા ઉપર આધાર. તો આજ તો કોમમાં આવો નાનકડો બ્લોગ બન્યો હતો તો કોમ હોય એટલે તમને બધાને ખબર જ હોય તો થોડું ઘણું માફ કરજો. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું ના બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.